का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। आत्म बने परमात्मा हो शांति सारे देश में है देशना सर्वोदयी महावीर के संदेश में महावीर के संदेश में। અહોભાવ ગ્રંથને આધારે પૂજ્ય ગુરુદેવ શ્રીના હૃદયમાંથી અવારનવાર હજારો વ્યાખ્યાનોમાં નિર્ગ્રંથ મુનિ ભગવંતોના ભક્તિભાવોમાં નીકળેલા હૃદયોદ્ગાર અહોભાવ કેણમૂલોએ સૌ સાહુણમના નામે સંકલિત છે એનો અભ્યાસ આપણે કરીએ છીએ માણીએ છીએ. અત્યારે આપણે એ ગ્રંથમાંના 169, 70 અને 71 છેલ્લા ત્રણેક બોલો એની ચર્ચા આપણે કરશું. આજે સવારે 401, 2 અને 3 બોલ આજે સવારે ગુરુદેવશ્રીએ ચલાવ્યા છે. 401 નંબરનો બોલ 5, 5.5 પાના ભરીને ગઈકાલે જોકે ગુરુદેવશ્રી એના ઉપર ખુલાસો સરસ મજાનો કરેલો. એમાં કેમ બાકી નહોતું, પણ ફરીથી આજે ફરી એકવાર ગુરુદેવશ્રીએ એ બોલ ઉપર 401 નંબરનો બોલ એના ઉપર લીધો. 5 પાના ખાસો એવો 25થી 30 મિનિટનો વિષય લીધો. પછી 402 અને 3 બોલ આવ્યા. ત્રણેય બોલોની થોડીક વિષય વસ્તુની વાત કરીએ આપણે. 401 નંબરનો બોલ જ્ઞાનીનું પરિણમન વિભાવ ભાવથી પાછું વળી સ્વભાવમાં પરિપૂર્ણ થવા અર્થે તલસે છે એ વાળો જે બોલ છે એમાં મુનિરાજને બહાર ક્યાંય ગોઠતું નથી અને અનંત ગુણોનો પરિવાર સ્વદેશ જ્યાં છે ત્યાં એમને નિરાતે જઈને વસવું છે. 2 વાત, બહારમાં ગોઠતું નથી અને અંદરમાં નિરાતે જઈને વસવું છે. 2 વિરોધી બાબતો છે. કેમ કે રાગમાં સાધકને ગોઠવે કેવી રીતે? પુણ્યપાપ અધિકારની ભાષામાં કહીએ તો ભાભીશ્રી આ શબ્દો લખી રાખજો. જે દુષ્ટ છે, અનિષ્ટકારક છે એવા શુભ ભાવોમાં સાધકને સુહાવે કેવી રીતે? જે દુષ્ટ છે અને અનિષ્ટકારક. મને આપ સૌને એક પ્રશ્ન પૂછવાનું મન થાય છે. પૂજાના ભાવ, જાત્રાના ભાવ, દયાના ભાવ, દાનના ભાવ, વૈયાવૃત્તિના ભાવ, અરે મુનિરાજને આહાર દેવાના ભાવ, તત્વ સાંભળવાના ભાવ, શાસ્ત્રો વાંચવાના ભાવ, લાગે છે આપણને દુષ્ટ છે?
અને લાગે છે આપણને અનિષ્ટકારક છે? નથી લાગતું ને? સમજી લેવાનું, વ્યવહારાભાસમાં ઊભા છીએ. નથી લાગતા દુષ્ટ અને અનિષ્ટકારક તો સમજી લેવાનું હજી સોનાની બેડી બહુ જ ગમે છે. અને સોનાના ચેન અને ઓલી સોનાની શું કહેવાય માળા, હા એ બધું ગમે તો છે જ ને. સોનાની બંગડી, ગળામાંની માળા નથી ગમતી, શું કહેવાય કાંડે બેડી નથી ગમતી, પણ કાંડે બંગડી તો ગમે જ. શું સમજાય છે? મારું લોજિક સમજાય છે રાજુભાઈ? હા, બાઈઓને બંગડી ગમે છે અને ભાઈઓને કડા કંઈક પહેરે છે ને, એમાંય પછી ઓલા ભરવાડ હોય તો પછી ચાંદીનો આવડો મોટો. અને આપણા યુવાનોમાં ક્યાં ઓછા છે? હા, સોનાના અને બધું પહેરે છે કે નહીં? એટલે ઓમ પુણ્ય તો સોનાની બેડી, પાપ તો લોઢાની બેડી. બેડી તો બંધનકારક છે, મીઠી મીઠી વાતો કરે, પણ કાંડે ગમે છે ને. બ્રેસલેટ કહો જે, હા વિચાર કરો થોડો દીપાલીબેન. તત્વને હંમેશા આપણા લૌકિક વ્યવહારિક જીવનમાં તત્વ વિરુદ્ધ આચરણને હંમેશા તપાસવું. ખ્યાલમાં આવે છે? દેહને શણગારવું કેટલું ગમે, દેહને કપડાં પહેરવું કેટલું ગમે. મુનિરાજ આપણા કહેવા અસ્નાન વ્રતી, અને આપણને દિવસમાં તો ઘણાઈને તો શાન 3 વખત નાય. મને તો ઘણીવાર વિચાર આવે અસ્નાન વ્રતી મુનિ દશા તો આવશે જ નહીં એમને. બહુ મોટા ગૌરવથી કહે અમે તો 3 વખત નાહીએ. શું છે પણ? जिसके श्रृंगारों में मेरा यह महंगा जीवन घुल जाता. હા, અત્યલ્પ આરંભ શ્રાવકનો અહિંસા ધર્મ હોય છે, બાહ્ય. અને અત્યલ્પ રાગ એ અંતરંગનો અહિંસા ધર્મ હોય છે શ્રાવકનો. પરિણામે રાગાદી ઓછા, ક્રિયાએ આરંભાદી ઓછા. અહીંયા તો આંધળું બધું ચાલ્યા રાખતું હોય. આરંભે એટલો, ધંધો એટલો, વ્યાપારે એટલા, ફેક્ટરીઓ ખુલ્લી થઈ જાય છે, દુકાનો બન્યા રાખે છે. ભોગવી કેટલા શકવાના, લઈ જવાની સગવડતા કેટલી. બોલો, રોટલો તો એક દુકાનેથી રળતો હતો કે નહીં? રોટલા તો એક જ દુકાનેથી રળતા હતા કે નહીં? હવે 2 થઈ. પગ પસારો હજી આજુબાજુમાં થશે. વિચાર કરો. સંસારનું વધુ અરે નરદેહને હારી જવું, વાત ખોટી નથી. 2026માં અતિ પ્રાસંગિક છે, અને એ ઓર પ્રાસંગિક થશે 2027માં. સંસારનું વધુ અરે નરદેહને હારી જવું એ 26 કરતાં 27માં, 27 કરતાં 28, 35, 40, એ જેમ જેમ ભોગવાદી જીવનશૈલી આપણે વધશે ને આગળ ને આગળ આવતા વર્ષોમાં, એ લીટી એટલી જ પ્રાસંગિક છે. એટલે 401 નંબરનો બોલ આપણને એમ બતાવે છે કે વિભાવ ભાવ શુભ ભાવ જે ભૂમિકામાં આવે ત્યારે સાધકને એમ લાગે છે અરે રે અમે આ ક્યાં આવી પડ્યા, આ અમારો દેશ નથી. લાગે છે આપણને જાત્રા વખતે અરે રે અમે ક્યાં આવી પડ્યા. પંચકલ્યાણકો ઉજવીએ છીએ આપણે, પંચકલ્યાણકો ઉજવીએ છીએ સમજો. હા, રોજિંદા સ્વાધ્યાય બંધ થઈ જાય. સાંભળજો, એટલે જે રેગ્યુલર
જે એક રૂટીનમાં આપણે શાંતિથી કલાક સ્વાધ્યાય કરતા હતા એમાં ખલેલ પહોંચી જાય. શેમાં? મોટા મોટા પંચકલ્યાણકો ઉજવણીમાં દોડો 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 દોડો, ઇન્દ્રસભા ચાલુ છે અને રાજસભા ચાલુ છે અને ઓલો સૌધર્મ તાંડવ નૃત્ય કરવાનો છે અને પછી બાળકનો જન્મ થશે અને ઓલી દીક્ષાની પાલકી નીકળી જશે અને આહારદાનનો પ્રસંગ. એટલે કાર્યક્રમોના વૈવિધ્ય અને સમયસર ત્યાં પહોંચવાના પાછળ 5-5, 6-6, 8-8, 10-10 દિવસના જે નિયમિત આત્માર્થીનો ખોરાક છે સ્વાધ્યાય, એમાં ખલેલ પહોંચે છે અને ઓલી ક્રિયાઓમાં આપણે રસ લઈએ છીએ. જો કે ભૂમિકા વિરુદ્ધ નથી, પણ વાત શેની આલે છે? શું આપણને 8-10 દિવસ દરમિયાન લાગે છે ન લાગવું જોઈએ? અરે રે અમે ક્યાં આવી પડ્યા? આ મારો પ્રશ્ન નથી, બેનશ્રીનો પ્રશ્ન છે, આ પૂજ ગુરુદેવશ્રીનો પ્રશ્ન છે. નથી લાગતું ને સમજી લેવાનું કોઈ ક્રિયા જડ થઈ રહ્યા. નથી લાગતું ને પસ્તાવો નથી થતો ને એ 8 દિવસ દરમિયાન. હવે 8 દિવસ ત્યાં રોકાઈને આમાં ખલેલ પહોંચાડીને આવ્યા. અરે શું પ્રતિષ્ઠા થઈ! 10,000 માણસ, 21,000 માણસ, ઓહો હો! જન્મ કલ્યાણકની તો શું એ શોભાયાત્રા હતી! 6 કિલોમીટર, 7 કિલોમીટર, અરે તો 700 કિલોમીટર બોલ ને, ફેર શું પડવાનો છે? આ 401 નંબરનો બોલ એટલું જ આપણને સમજાવે છે. મારા નિર્ગ્રંથ ગુરુને જ્યારે શુભ ભાવમાં એવું લાગે કે અરે રે અમે ક્યાં આવી પડ્યા, તો એના પાત્ર શિષ્ય શ્રોતાને પણ એમ જ લાગવું જોઈએ. નથી લાગતું એટલે ગુરુનો શિષ્ય નથી. હા, ગુરુનો તું પાત્ર શિષ્ય નથી, શિષ્ય ખરો, નિર્ગ્રંથ ગુરુઓનો શિષ્ય તું નથી. કંઈક અંદરમાં હજી ખૂટે છે, તત્વની દૃષ્ટિ હજી ખૂટે છે. સમજુભાઈ, દર્શન શુદ્ધિ હજી ખૂટે છે, સ્વરૂપ સ્થિરતા હજી ખૂટે છે, ઉપયોગની નિર્મળતા હજી ખૂટે છે. કેમ કે હજી ક્રિયાકાંડ જ ગમે છે. પહેલો બોલ વાંચ્યા બાદ આપણને આટલો નિર્ણય થવો જોઈએ. 401 નંબરનો બોલ. અરે રે અમે આ ક્યાં આવી ચડ્યા? આ પરદેશ છે. બોલો, આ પરદેશ છે જ્યાં જ્ઞાન, આનંદ, સુખ, વીર્ય આદિ અમારા અનંત ગુણોનો પરિવાર વસે છે. તે અમારો દેશ છે. અમે તે દેશ તરફ જઈએ છીએ. કેમ કે અમે અમારા સ્વદેશમાં જઈને નિરાતે વસવા માગીએ છીએ. બોલો, ત્યાં નિરાત છે. ઓલામાં બહારમાં આગની રાગ, આગની ભઠ્ઠી છે એટલે ગોઠતું નથી. અને આપણને બધા શ્રાવકોને, શ્રોતાઓને બહારને બહારમાં જ રાજુભાઈ ગોઠવાય છે. અચ્છા, 4 દિવસ આપણે જમીએ નહીં, એક ટંચનું ભોજન જ નહીં, બોલો નબળાઈ લાગશે કે નહીં? રીતસર વજન ઘટશે કે નહીં? 1-2 કિલો? હા, અને વજન ન ઘટે, તબિયત ન બગડે એના માટે જ્યુસ અને છાશ અને ફલાનું અને ઢીકણું પ્રયોગો કરશું કે નહીં આપણે? એક ટંચનો ખોરાક જો છૂટે તો એમ કહું છું, મિસિંગ થશે ને. તો 8-8, 10-10 દિવસ સ્વાધ્યાય છૂટ્યા બાદ મિસિંગ કેમ નથી થતો? સ્વાધ્યાય અને તત્વની આ તત્વનો ખોરાક છૂટ્યા બાદ મિસિંગ કેમ નથી થતો? ત્યાં તો શુભ ભાવમાં એને એમ લાગે કે અરે રે અમે ક્યાં આવી ચડ્યા. અહીંયા ગ્રહસ્થોને અશુભમાં એવું નથી લાગતું કે અરે રે અમે ક્યાં આવી ચડ્યા. શું સમજાણું? આ ત્યાં પુણ્યના પરિણામોમાં પણ નથી લાગતું, અહીંયા તો પાપના પરિણામોમાં પણ નથી લાગતું. અરે રે અમે ક્યાં આવી ચડ્યા. વિચાર કરો, ત્યાં હજી શુભમાં પણ હેયતા લાગે, અહીંયા તો અશુભમાંથી પણ હેયતા નથી લાગતી. કેવી મતિ મારી ગઈ છે વિચાર કરો. આવા ઘણા ન્યાયો એમાંથી નીકળે છે 401 નંબરના બોલમાં.
અચ્છા, 402 નંબરના બોલમાં કેવી સરસ વાત કરી, પ્રતિક્રમણની વાત આવી. શરૂઆતની 3-4 લીટીમાં પ્રતિક્રમણની વાત આવી. અને પછી કીધું કે અનાદિકાળથી ધ્યાન તો અનંતવાર ધર્યું છે, પણ હવે એક વખત ધ્યાન એવું ધર્યું કે અંદરમાં ગયા એ બહાર જ નહીં આવ્યા. છે લખેલું છે ને, જો મેં ખોલ્યું નથી હજી પુસ્તક, સમજો પુસ્તક બંધ છે, મેં ખોલ્યું નથી, પણ તમને હું કહું છું કે એને 2 વાર નહીં 10 વાર વાંચો, બોલો બધા આત્મસાત થઈ જવા જોઈએ. તો 401 નંબરના બોલમાં મુનિરાજોનો પછતાવો, બાહ્યમાં વિભાવોમાં શુભ ભાવમાં એને ક્યાંય ચિત્ત ચોંટતું નથી, પરથી ખસ, એ ખસવાળી સ્થિતિ છે 401 નંબરના બોલમાં. અને 402 નંબરના બોલમાં સ્વમાં વસવાટ કરતા જાય. શું કીધું? 401માં નિવૃત્તિના ભણકારા, વિભાવ ભાવોથી પાછું વળી સ્વભાવમાં પરિપૂર્ણ થવા અર્થે તલસે છે. આ શુભ ભાવ, અરે રે અમે ક્યાં આવી ચડ્યા, આ અમારો દેશ નથી, એમ એ નિવૃત્તિના ભણકારા છે 401માં. અને 402માં સ્વરૂપમાં વસવાટ છે, ઠરતા જાય અંદરમાં, બરોબર. અને 403માં ઠર્યા બાદ જે વર્ષા થાય ને, દરિયાના કાંઠે સમંદરમાં જેમ ભરતી આવે એ મુસળધાર આનંદની ભરતી આવે છે એ બોલમાં 403માં છે. દીપાલીબેન નજર ફેરવજો એ બોલમાં, સમજાણું? 401માં પછતાવો, પરથી ખસવાની નિવૃત્તિની પરાકાષ્ઠા, અને 402માં સ્વરૂપમાં વસવાટની પરાકાષ્ઠા, ધ્યાનની પરાકાષ્ઠા. 401માં પરથી નિવૃત્તિની પરાકાષ્ઠા, 402માં સ્વમાં પ્રવૃત્તિની પરાકાષ્ઠા, અને 403માં મુસળધાર આનંદની વર્ષા. શું સમજાય છે? 401માં છઠ્ઠો ગુણસ્થાન, કેમ કે એ શુભ ભાવ વિભાવ ભાવ શેમાં હોય, કયા ગુણસ્થાનમાં હોય મુનિરાજને? 7મામાં કે 6ઠામાં? અરે ઓલા શુભ ભાવ કયા ગુણસ્થાનમાં હોય છે એમ પૂછું છું. 6ઠામાં હોય ને, પ્રમત્તમાં હોય ને. તો 401માં છઠ્ઠો ગુણસ્થાન, 407માં અંદરમાં શ્રેણી મંડાણી ધ્યાનની દશા, 7થી આગળ બધું લઈ લેવાનું. અને ભરતી એવી આવી 403માં, એ નમો સિદ્ધાણમ. શું સમજાણું રણજીભાઈ? આમ ઉપલું માળ ખાલી કરીને મૂકવાનું, અને જે એક વ્યાખ્યાનમાં 2-3 બોલ આવ્યા હોય એમાં ક્રમ કેવો હોય, શું હોય, એનું વિઝ્યુલાઇઝેશન કરવાનું. 401માં છઠ્ઠો ગુણસ્થાન, 402માં 7થી 12મા સુધીના બધા ગુણસ્થાનો શ્રેણી. સ્વરૂપની લીનતાની વાત નહીં ત્યાં, કેવળ જ્ઞાન સાથે કેલી, જો એમ બોલમાં છેલ્લે લખેલું છે. તો કેવળ જ્ઞાન સાથે કેલી કરવા માંડે એટલે એ હવે પૂર્ણતા તરફ છે. અને પછી એનું રિઝલ્ટ ફળશ્રુતિ નમો સિદ્ધાણમમાં 403 નંબરના બોલમાં. હવે હું વાંચું છું 3 બોલો. 1 વાર 2 વાર 3 વાર વાંચે કાંઈ નહીં થાય, ખ્યાલ રાખજો. અને હજારો વાર આપણા મનોમંથનમાં લેવા જોઈએ, તો જ એનો રસકસ ચિત્તમાં આવે. અને એને વ્યાખ્યાન તરીકે તો કોઈ દી નહીં સાંભળવાનું, માણવાનું. હા, જો ઝડપથી જો બધાએ. જ્ઞાનીનું પરિણમન વિભાવથી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. તમે વ્યાખ્યાન સાંભળજો આજનો સવારનો. જ્ઞાનીનું પરિણમન, તો ખબર પરિણમનનો અર્થ ગુરુદેવશ્રી કેટલું સરસ કર્યું છે. પરિણમન એટલે શુદ્ધ સ્વભાવ ભાવ, જ્ઞાયક ભાવની શ્રદ્ધા, જ્ઞાયક ભાવનું જ્ઞાન, જ્ઞાયક ભાવની સ્થિરતા. એમ શુદ્ધ રત્નત્રય રૂપ જે પરિણમન છે તે જ જ્ઞાનીનું પરિણમન છે. રાગ ભાવે પરિણમન કરો એ જ્ઞાનીનું પરિણમન નથી.
એવું બોલ્યા છે. એટલે અશુદ્ધ પરિણમન જ્ઞાનીના ખાતામાં નહીં. મને ઘણીવાર છે ને, સાંભળો, ઓલા ફ્લાઇટમાં આપણે જ્યારે બેસવા જઈએ ને, ફ્લાઇટમાં મેઇન ડોર જે હોય ને અંદર, એટલે એન્ટ્રી ડોર, ઓલા એરોડ્રામ ઉપર બસમાં બેસીને જતા હોય આપણે, તો ગેટ પાસે આપણે ઊભા હોય, તો સમજો કે ભાઈ 200 જણા હોય, 250 જણા હોય ફ્લાઇટમાં બેસનારા, તો ઓલા ઝોન વાઇઝ ABCD એવી રીતે ઝોન વાઇઝ ત્યાંના જે શું કહેવાય એને, અકાઉન્ટન્ટ કહો કે ઓલા અટેન્ડન્સ જે લેનાર હોય, હા, એ શું કહેવાય એને, ગ્રાઉન્ડ હે, હા, એ જે ત્યાં એરપોર્ટ ઉપર જે ગ્રાઉન્ડ સર્વિસ કરનારા હોય એરપોર્ટના પ્લેનના, એ લોકો અનાઉન્સ કરતા હોય છે કે A ઝોન, પછી એમાં નંબર બોલે એ લોકો, પછી B ઝોન, પછી 3 ઝોન, એમ ABCD ઝોન વાઇઝ બોલાવે એ લોકો. હવે DEFGH કે એમ જે આગળના પણ હોય, બેસવાના તો છે બધા ફ્લાઇટમાં જ, અને એ જ ફ્લાઇટમાં એકને પણ મૂકીને નહીં જવાના, બધાને લઈને જવાના, પણ એ ઝોન વાઇઝ જ અનાઉન્સમેન્ટ કરશે એ લોકો. પોઈન્ટ સમજાય છે મારો? હવે હું થોડુંક શ્રેણીની ભાષામાં બોલું છું, સાંભળો. જેણે A અને B આગળની સીટો બુક કરી હોય, એ 10,000ની જગ્યા 20,000ની ટિકિટ લીધી હોય, જે ફર્સ્ટ ક્લાસની ટિકિટ આપણે કહીએ છીએ. અને જે ઇકોનોમીવાળાની હોય એ તો રેગ્યુલર ટિકિટ હોય, 5,500, 4,500, 7,000, 8,000. એટલે ઓલા જે હોય ને 20-25 હજારવાળા, એ બધા ક્ષપક શ્રેણીવાળા, અને ઇકોનોમીવાળા એ બધા ઉપસમ શ્રેણીવાળા. હા, એટલો જ ફેર, ગુણસ્થાનોમાં જે ઉપસમ શ્રેણીવાળા છે એ 11માંથી નીચે આવે, આ વાળા નીચે નહીં આવે, આ ડેસ્ટિનેશને પહોંચશે, પણ ફ્લાઇટમાં અંદરમાં એન્ટ્રી થવામાં ઓલા ક્ષપક શ્રેણીવાળાને સૌથી પહેલો નંબર. સમજાણું શું કીધું? પૈસા તો ચૂકવ્યા, પુરુષાર્થ તો ચૂકવ્યા, બેવ, પણ પુરુષાર્થની રીત અને ભાતમાં ફેર છે કે નહીં? હા, સમજો ઓલી ફર્સ્ટ ક્લાસની 6 કે 8 સીટ હોય આત્મન, તો 8 સીટ પહેલાં મારી સાથે એક વખત થયો હતો. ફર્સ્ટ ક્લાસની જસ્ટ પાછળની સીટ ઇકોનોમીની મારી હતી, તો મને એ 40-45 મિનિટમાં મને આ ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણી જ યાદ આવ્યા. મેં કીધું આપણે જરીક હજી એમાં પુરુષાર્થ કર્યું હોત તો, એટલે હજી 8-10 હજાર વધારે આપણે પૈસા વાપર્યા હોત તો ઉપસમની જગ્યાએ આપણે ક્ષપક શ્રેણીમાં આવ્યા હોત ને. પોઈન્ટ સમજાય છે? એટલે કહેવાનો અર્થ એવું છે કે આ જે પરિણમન છે ને, પરિણમન, જો ઝોન વાઇઝ અહીંયા કહે છે પરિણમન, જ્ઞાનીનું પરિણમન કયું? વીતરાગરૂપ પરિણમન જ જ્ઞાનીનું પરિણમન, રાગાદિરૂપ પરિણમન, શાસ્ત્ર લખવા રૂપનું પરિણમન જ્ઞાનીનું પરિણમન નથી. વિદેહ ક્ષેત્રે જવાનું પરિણમન, બોલો ધનજીભાઈ, દામજીભાઈ, વિદેહ ક્ષેત્રે જવાનું પરિણમન જ્ઞાનીનું પરિણમન નથી. કોણ માને આ વાતને? હા, ગ્રંથાધિરાજ થારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા, બધી વાત સાચી, પણ સમયસાર લખવાનું પરિણમન જ્ઞાનીનું પરિણમન નથી. કોણ માને આ વાતને? તમે લોકો માનો છો? બતાવો મને. રાજુભાઈ, રાજુભાઈ અહીંયા કાંઈ નહીં બોલે, બહાર જઈને પૂછે, પણ સાહેબ કરીએ પછી હું કરો? અકર્તા ભાવમાં રહો, એ કરવાનું છે. સાચી વાત કરું તમને, આ મહાપુરુષને લીધે જ અધ્યાત્મની મૂળ વાત પકડાની છે, ફેલાણી છે. બાકી કોઈની તાકાત નથી કે મૂળ અધ્યાત્મની વાત આ પંચમકાળમાં કરી શકે. ઓહો હો, વિદેહમાં ગયા, આ હા હા હા, વિદેહમાંથી આવ્યા, ઓહો હો, પંચપરમાગમો લખ્યા, ધન્ય ભાગ્ય, ધન્ય ભાગ્ય. એક મારો મિત્ર છે, એ એક બહુ સરસ વાત કરે છે.
એ કે જ્યારે જ્યારે પણ આચાર્ય કુંદના પાહુડોની વાત કરીએ, ઓહો ધન્ય ભાગ્ય વિદેહમાંથી આવીને 84 પાહુડ લખ્યા, મહાભાગ્ય 84 પાહુડ લખ્યા, પણ આપણો કમનસીબ કે આપણી પાસે માંડ પંચ પરમાગમોમાં રહ્યા અને અષ્ટપાહુડમાંના 8, એ સ્વતંત્ર 8 ગ્રંથો જ છે, એ તો પણ એનું સંકલન છે. બીજા 4 પરમાગમ, 8 અને 4 12, અને વધીને 12 અણુવેખા, 10 ભક્તિ વગેરે 2, 4, 6 ગ્રંથો રહ્યા, તો 12, 15 ગ્રંથો રહ્યા. 84 પાહુડોમાંથી કેટલાક પાહુડ તો બધા કાળના ગાળમાં સમાઈ ગયા. આપણો દુર્ભાગ્ય, આપણો કમનસીબ. એવું કોણ બોલે? આપણે બધા. તો એ અમારો મિત્ર પૂછે, જેટલું ઉપલબ્ધ છે એટલું વાંચ્યું છે તે? શું કીધું? હા, એ જેટલું ઉપલબ્ધ છે એટલી દરકાર કેટલી કરી છે? હરામ સમયસાર પૂરેપૂરું વાંચ્યું હોય, હરામ પ્રવચનસાર વાંચ્યું હોય, નિયમસાર વાંચ્યું હોય, અષ્ટપાઉડ વાંચ્યું હોય, ખબર જ નથી કે અષ્ટપાઉડમાં કેટલી ગાથાઓ છે, કેટલા પ્રકરણો છે. પાંચ મિનિટ ઊભા કરીને પૂછવામાં આવે કે બોલ પ્રવચન સાર ઉપરનું બોલતું, પ્રવચન સારમાં શું છે કે હાવ દિગંબર, નથી કાંઈ વિષય ખબર, નથી કાંઈ શાસ્ત્ર ખબર, નથી કોઈ દી સ્વાધ્યાય. મરવા માટે ફુરસત નથી ને. હા બોલો, વિદેહ ક્ષેત્રે જવાનું પરિણમન જ્ઞાનીનું પરિણમન નથી. પરમાગમો ભગવાનની વાણી સાંભળવાનું પરિણમન જ્ઞાનીનું પરિણમન નથી. ત્યાંથી આવીને આ પરમાગમો લખવા એ પરિણમન જ્ઞાનીનું પરિણમન નથી. સ્વરૂપની રચના થાય એને વીરી કહેવાય, રાગની રચના એ નપુંસકતા કહેવાય. તો એ જ્ઞાનીનું પરિણમન નથી. આવું ખોલ્યા છે આજના પ્રવચનમાં. એક એક શબ્દ માણો ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી. 3 બોલ રહેવા દો, ઓલું પરિણમન એ જુઓ. તરસ વધારે એને પાણી કહેવાય કે તરસ છિપાવે એને પાણી કહેવાય? બોલો દામજીભાઈ. આજે હું ત્યાંથી 3 વાગે નીકળ્યો તો મારી પાસે જે પાણીનો બોટલ હતો, હું ભૂલી ગયો હતો કે પાણી પૂરું થઈ ગયું છે. પણ નીકળતી વખતે તરસ બહુ ભયંકર લાગી. માંડ 2 ટીપા હતા પાણીમાં, માંડ જ બે ટીપા. હા, અને એ મેં ત્યાં બેઠો ને બાઇક ઉપર નીકળતો હતો, 1.5 કલાક ત્યાંથી મને આવતા થયા તડકામાં. 2 ટીપામાં પણ મને એમ થાય કે તૃપ્ત થયા આપણે. 2 તો 2. ખરેખર એવું જ છે. ખરી તરસ લાગી હોય ને તો 1 ટીપું પણ દરિયાનું કામ કરે. અને તરસ જ ન હોય તો દરિયો પડેલો હોય તોય પીવાનું મન ન થાય. દરિયો એટલે અગાધ જળ પડેલો હોય તો. ગરજની વાત છે આ તો. જ્ઞાનીનું પરિણમન વિભાવતી પાછું વળી સ્વરૂપ તરફ ઢળી રહ્યું છે. આહા, ઢળી રહ્યું છે. કેવું મસ્ત વાક્ય છે. હા રાજુભાઈ, શું છે આ ઢળી રહ્યું છે? અરે બાળક રોજ મોટો થાય છે કે નહીં? સવારે જે 7 વાગે બાળકની ઉંમર હતી, સાંજે 7 વાગ્યામાં 12 કલાકની એની સ્થિતિ વધી ગઈ છે. 12 કલાક એ મોટો થયો છે. પોઈન્ટ સમજાય છે શું કહું છું? ઢળી રહ્યું છે. કેટલું સરસ છે. હા, આપણું તો હજી વળતુંય નથી. ઢળવાની વાત તો ક્યાં? એક એક શબ્દ ઉપર, એક વાક્ય ઉપર પ્રશ્ન કરો પોતાની જાતને. આજથી 5 વર્ષથી જે સાંભળે છે એનું ઢળવું અને 50 વર્ષથી જે સાંભળે છે એનું ઢળવું, બેઉના ઢળવામાં ફેર નથી. હા, આ 2 વર્ષથી સાંભળતો આ MBBSમાં શીખનારો છોકરો, એ વૈરાગ્ય ધ્રુવ જેવો અને પ્રહલાદ જેવો, અને 50 અને 60 વર્ષથી સાંભળતા હોય, કાંઈ ન મળે. તો ઢળી કોણ રહ્યું છે બતાવો? એ 2 વર્ષનો કે 50 વર્ષના? પોઈન્ટ સમજાય છે મારો રાજુભાઈ? બોલા સાંભળ્યા જ રાખે છે. કાનસેન
હાચો તાનસેન. આ 2 વર્ષથી જે સાંભળે એ તાનસેન છે. એને ક્યાંય બહાર હવે ગોઠતું નથી. રાજુભાઈ, હું ઘણી વાર મંદિરમાં પ્રાંગણમાં જોઉં ઘણા લોકોને ટેસ્ટથી બેઠા હોય, તડકે શેકતા બેઠા હોય, તડકે શેકતા બેઠા હોય. અહીંયા પંખાની નીચે બેસીને અતિન્દ્રિય આનંદની છોડો ઉડતી હોય, એમાં એને બગાસા આવે કે કંટાળો આવે? ત્યાં એક બગાસો નહીં આવે અને કંટાળો નહીં આવે. અને અહીંયા 35-40 મિનિટમાં તો સ્વાહા. અને ત્યાં કલાક 2 કલાક જાય તોય તરુણાઈ. હા, જેને જેનો રસ, હા, જેને જેની રુચિ એને એનો રસ. તો ઢળી રહ્યું છે. કેટલું સરસ વાક્ય છે. આમાં મેં એને વિઝ્યુલાઇઝેશન કરો. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે, આહા, પૂર્ણપણે નહીં રાજુભાઈ, એક શબ્દોમાં હીરા જડેલા છે. માત્ર ભાષા નથી, આ ભાવો છે, આ ઉર્મિઓ છે, ઉર્મિઓ અંદરની. જ્ઞાની નિજ સ્વરૂપમાં પરિપૂર્ણપણે. વાહ, શબ્દ તો જુઓ કેટલા પપ્પા એવા એમાં. જો આત્મીન ગણ એમાં પ કેટલા એવા? જો 3 છે, 3. અરે સાંભળીને ખબર પડી જાય ને. પરિપૂર્ણપણે પપ્પા. આમાં પપ્પા છે, શોધ આમાં. 1 લાખ રૂપિયાનું ઇનામ, નવો ટેબ્લેટ તને આપશો. હા, છે ને એમાં પરિપૂર્ણપણે ઠરી જવા તલસે છે. વાહ, એ તલસ છે ને, તલસ ગજબનો શબ્દ છે. આ વિભાવ ભાવ અમારો દેશ નથી. કયા વિભાવ ભાવ? એટલે વિદેહે જવાના, શાસ્ત્રો લખવાના, દીક્ષા આપવાના, દંડ દેવાના, અથવા વિષ્ણુકુમાર મુનિરાજની ભાષામાં કહીએ તો 700 મુનિરાજોના ઉપસર્ગ દૂર કરવાના. આ વાત હું જો જાહેરમાં કરું ને 10,000 માણસોની વચ્ચે, તો 10-20 તો પથ્થર લઈને મારવા દોડશે. એ તો આપણે ઘરે છે, કિલ્લા બંધ. એટલે આ વાત આપણે ઘણીવાર ગુરુદેવસિંહ કહેતા હોય ખબર, જાહેરમાં બહાર જઈએ તો આ વાત નહીં આવે. આ તો અહીંયા સાવ ગામડું છે, એટલે અહીંયા આ બધી તત્વની વાત ચાલે. હા, નથી જન્મજયંતિ મુંબઈની વાત કરતા હોય, 10,000 પબ્લિક હોય, લોકો માણસ હોય, પણ આ વાત ત્યાં કાંઈ આવે નહીં. આ વિભાવ ભાવ અમારો દેશ નથી, આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા. મેં પ્રશ્ન તો તમને પૂછ્યું હતું, બોલો, સાંભળવાના ભાવ પરદેશ છે કે નહીં? હા, ઘણાઈને પ્રતિક્રમણ 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 પ્રતિક્રમણ. અરે પ્રતિક્રમણને વિષકુંભ કીધું છે. શું કીધું છે? લાગે છે વિષકુંભ છે, પણ સાહેબ પાપના ભાવ જ્યારે વિષકુંભ નથી લાગતા, તો શુભ ભાવરૂપ પ્રતિક્રમણ તો વિષકુંભ 3 કાળમાં નહીં લાગે આ જીવને. છે સમયસારમાં વાંચો. શું સાંભળો છો રાજુભાઈ? અમે તો 3 વખત પ્રતિક્રમણ કરીએ, અમે તો 6 વખત કરીએ, અમે તો ઘડીએ ઘડીએ કરીએ, પણ એ શુભ છે, પરલક્ષી પરિણામ છે, વિભાવ ભાવ છે આ બોલની ભાષામાં, અથવા પરદેશ છે. આ પરદેશમાં અમે ક્યાં આવી ચડ્યા, અમને અહીં ગોઠતું નથી. જો આ પરથી ખસ એની તડફ, અહીં અમારું કોઈ નથી. વિભાવમાં કોણ હોય? રાગની દુનિયામાં જ્ઞાનનો કોણ હગો? અજ્ઞાનના પ્રપંચમાં જ્ઞાનના સગા કોણ? રાજુભાઈ, મેં હમણાં એક વિડીયો જોયું ગઈકાલે. હવે શું જોયું મને કાંઈ યાદ નથી અત્યારે, એટલે કેટલા મિનિટનું હતું કે શું જોયું કે શું હતું મને કશું જ યાદ નથી આ ક્ષણે. પણ એમાં એક વાત હતી મને બહુ ગમી, એ ટંકોત કિરણ થઈ.
કે હંમેશા તમે સેલ્ફ રિસ્પેક્ટ કરો. એટલે એમાં એ વાત ભાવ એવો હતો કે તમે સ્વકેન્દ્રી થાઓ એવો હતો. હવે જો યાદ આવી જાય તો ફરીથી હું એને રાખું મારી પાસે, બતાવીશ તમને. એટલી વાત મને ગમી. ટેકન ફોર ગ્રાન્ટેડ નહીં થાઓ. તમે જોજો, તમે હંમેશા તમે ઉપલબ્ધ રહો ને, તમે જે જ્યાં કામ કરો છો, હા, જે પણ નીરવ છે કે ઓલા સુનિલભાઈ છે કે જે પણ તમને કામ સોંપતા હોય, હા જી સાહેબ હું કરીશ, જી સાહેબ ફલાણા, ના પાડતા પણ આપણને આવડવું જોઈએ. બહુ ગજબનો જેને કહે ને કે શું કહેવાય, પર્સનલ ડેવલપમેન્ટ, વ્યક્તિત્વ વિકાસ કહીને આપણે શું કહેવાય ને, હા પર્સનાલિટી, હા પર્સનાલિટી ડેવલપમેન્ટ છે ને, એમાં પોઝિટિવ નેગેટિવ બેઉ બાબતો હોવી જોઈએ. એક ફોર એક્ઝામ્પલ, મેં તો જોઉં છું 25 વર્ષથી ઓલા અમેરિકન મકાઈ જે છે એ લગભગ રાજકોટમાં સમજો કે વચ્ચે ક્યાંક 15-20 દિવસમાં ક્યાંક કદાચ એકાદ મહિનો ન હોય તો ઓકે, બાકી તો મને યાદ છે 25 વર્ષ પહેલાં 10 રૂપિયાના 2 આવતા, 5 રૂપિયાનો 1, બરાબર, 20 રૂપિયાના 4-4, 5-5 પણ મળતા. પણ હવે જ્યારે એ 25 રૂપિયા, 30 રૂપિયા, 40 રૂપિયા, અને એમાં પછી શેરીમાં વેચવા આવે એટલે 50 રૂપિયા કિલો આપે ને, તો એક એક દાણાની કિંમત લાગે. પોઈન્ટ સમજાણો મારો શું કીધું? આ કોરોના કાળ પહેલાં લીંબુના ભાવ 40 રૂપિયા 60 રૂપિયા કિલો હતા, અને કોરોના આવ્યો 18-19માં 5-6 મહિનામાં 400 રૂપિયા કિલો સુધી પહોંચી ગયા. હવે બોલો લીંબુનો એક એક કટકો કેવું લાગે? આયુર્વેદિક દુકાન લાગે. એટલે ઇઝી ગોઈંગમાં ટેકન ફોર ગ્રાન્ટેડ હોય ને રાજુભાઈ, તો એની કિંમત ઘટી જાય છે. અરે અત્યારે હાલની લો ને તમે, એલપીજી અને પેટ્રોલ અને ડીઝલ છેલ્લા 5-15 દિવસમાં, છેલ્લા 2 દિવસમાં, 3 દિવસમાં જે તોફાન ઉછળે છે. ઓક્સિજનના બોટલા અંગે જેમ કોરોનાના કાળમાં આ પ્રકૃતિ, નેચર આપણને ઓક્સિજન સહેજે એટલું બધું આપે છે, સહેજ, એની ક્યાં કિંમત? એટલે ટેકન ફોર ગ્રાન્ટેડ હોય ને તો એની કિંમત એટલી બધી નથી થતી. કોક વાર એબ્સેન્ટ પણ હોવો જોઈએ, ગેરહાજરી. પોતાના પર્સનાલિટી ડેવલપમેન્ટમાં પ્રેઝન્સ જ કિંમત વધારે છે એમ નહીં, અબ્સેન્ટ રહેવું, ગેરહાજરી પણ કિંમત વધારો કરે છે. શું સમજાણું રાજુભાઈ? તમે એકવાર કામ કરો, આખો દિવસ તમે ઘરે હો ને ઉપલબ્ધ, સવારે નીકળી જવાનું જુનાગઢ, રાત્રે 10 વાગ્યા સુધી આવવાનું જ નહીં. પછી ઘરે જો માળા કોની પર છે? નમો અરંતાણમ નમો સિદ્ધાણમની નહીં. ખ્યાલમાં આવે છે? આવું છે. આ હાજર હોય એની કિંમત નથી થતી. હા, ઘર કી મુર્ગી દાલ બરાબર. અતિ પરિચયાત અવજ્ઞા, સંસ્કૃતમાં એમ કહેવાય, અતિ પરિચય તે હોત હૈ બહોત અનાદર ભાવ, મલિયા ગિર કી ભીલની ચંદન દેજ જલાય. આવા ઘાટ છે બધા. એટલે આમાં કહેવાનો અર્થ કે અહીં અમારું કોઈ નથી, જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ અનંત ગુણરૂપ અમારો પરિવાર વસે છે. બોલો, આને કહેવાય પરિવાર. આ કશાયના ખેલ ખેલનારા ધુતારાઓની ટોળી, સાહેબ તમને કહું છો, એ પરિવાર નથી, શત્રુ છે. ધર્મમાં સાથ ન આપે, સ્વાધ્યાયમાં સાથ ન આપે, ચિંતનમાં સાથ ન આપે, બસ પૈસાથી મતલબ, વૈભવથી મતલબ, દુકાન ધંધા. બાપને મરવાય નહીં દે આજકાલના છોકરાઓ.
પહેલાં અમારા નામે કરો તમે. હા, આટલી પ્રોપર્ટી તમે અમારા નામે કરો. 10 તોળું સોનું છે તો 5 તોળું જેઠાણીના નામે અને 5 તોળું દેરાણીના નામે કરો પહેલાં, પછી મરો. એટલે મરવા, સ્વતંત્ર ભારતમાં મરવાની સ્વતંત્રતા નથી. આનું નામ ધુતારાઓની ટોળી. મને બહુ વિચાર આવે, મને તો ઘડીએ વૈરાગ્ય જ થાય. કોણ છે અમારું? હા, ટેકન ફોર ગ્રાન્ટેડ હોય તો પછી એમાં આજ હા, અહીં અમારું કોઈ નથી. આમાં જ્યાં જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ, વીર્ય આદિ અનંત ગુણરૂપ અમારો પરિવાર વસે છે, તે અમારો સ્વદેશ છે. વાહ! અસંખ્યાત પ્રદેશ, એનો અર્થ ખોલ્યા હતા ગુરુદેવશ્રીએ. અમે હવે તે હવે, હા, અત્યાર સુધી જે થયું એ થયું, પણ હવે નહીં. એમ શું કીધું? અમે હવે પાછું વળીને જશું નહીં. છે ને ગજબની વાત? કોકની હારે ક્યાંક મગજમારી થઈ હોય, આપણે હાચા હોય પૂરેપૂરા, પણ સામેવાળો છે ને મહાબદમાશ હોય, તોય આપણને એણે શાણપણ શીખવાડ્યું હોય, બોલો હવે એની રવાડે આપણે ચડશું? હવે નહીં. જો સાંભળો, સુવર્ણ મૃગના નામે રાવણે હેરાન કર્યા અને પાઠ ભણાવ્યા અને રામને શાણપણ આવી ગઈ. હવે ધોકા ખાશે? શું કીધું જીભાઈ? એક જ વાર ને, સુવર્ણ મૃગના નામે તમે પ્રલોભનમાં એક જ વાર અમને ખાડામાં નાખી શકો. હવે અમે કોઈ દિવસ ધોકા ખાશું નહીં, કેમ કે અમારી શાન હવે ઠેકાણે, હવે તમને પતાવીને જ મૂકશું. એમ હવે શબ્દ જો, અમે હવે તે સ્વરૂપ સ્વદેશ તરફ જઈ રહ્યા છીએ. અમારે ત્વરાથી, કેટલી ઉતાવળ છે બોલો, અમારે ત્વરાથી અમારા મૂળ વતનમાં જઈને, વાહ, એ ચૈતન્ય ભૂમિ, એ મૂળ વતન નિરાતે વસવું છે. ત્યાં ગોળતું નહોતું પહેલી લીટીમાં, અહીંયા કહે છે નિરાતે વસવું છે, જ્યાં બધા અમારા છે. તો આ 401 નંબરનો પહેલો બોલ મુનિરાજનો બાહ્ય પરલક્ષી પરિણામોમાં પશ્ચાતાપના આંસુ, પરથી ખસ અને સ્વમાં વસવાળી વૃત્તિ. આમાં હવે જો જમાવટ અંદરની, જે કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરાવે એવું છેલ્લી પરાકાષ્ઠાનું, છેલ્લી પરાકાષ્ઠા એટલે ટોપ મોસ્ટનું એમ ધ્યાન, તે ઉત્તમ પ્રતિક્રમણ છે. આ મહામુનિરાજે એવું પ્રતિક્રમણ કર્યું કે દોષ ફરીને કદી ઉત્પન્ન જ ન થાય. આ છે અકલંકનું કેરેક્ટર. કોનું? જેને એક વખત કહીએ એટલે યાદ રહેતું ને. આ મુનિરાજ હવે પ્રતિક્રમણ એવું કર્યું કે દોષ ફરીથી પેદા જ ન થાય, ભૂલ ભૂલામણામાં આવશે જ નહીં. છેક શ્રેણી માંડી દીધી, જો ક્ષપક શ્રેણી માંડી દીધી કે જેના પરિણામે વિતરાગતા થઈને કેવળ જ્ઞાનનો આખો સાગર ઉછળો. જો આખું શ્રેણી માંડી 8, 9, 10, 11, 12, જેના પરિણામે વિતરાગતા થઈ. 12માનો છેલ્લો કેવળ જ્ઞાનનો આખો સાગર ઉછળ્યો. 13માનો પહેલો. આ શું છે? આ શું કીધું મેં હમણાં? 8, 9, 10, 12, 13, શું છે આ? આખી શ્રેણી અને આખી કેવળ જ્ઞાનનો નમો અરંતાણમની મંગલ યાત્રા છે આ. અંતર્મુક્તા તો ઘણીવાર થઈ હતી. વાહ! ભૂતકાળમાં સમ્યક તો થયા બાદ, પંચમ ગુણ સ્થાન થયા બાદ, કે ક્યારેક ભાવલિંગી મુનિપણું આવેલું હોય,
એ પહેલાંના ભવોની વાત કરે છે કે અંતર્મુક્તા તો ઘણી વાર થઈ, અથવા જે તે ભવની પણ વાત કરીએ, પણ આ અંતર્મુક્તા તો છેલ્લામાં છેલ્લી કોટીની ઉત્કૃષ્ટ. એમ આત્મા સાથે પર્યાય એવી જોડાઈ ગઈ કે ઉપયોગ અંદર ગયો તે વાહ, કેવી હિંમતવાળી પર્યાય. કેમ? કેવી હિંમતવાળી પર્યાય કહેવાય. આત્મા સાથે એવી જોડાઈ ગઈ, ઉપયોગ અંદર ગયો તે ગયો જ, પાછો કદી બહાર જ. સાધી અનંતાનંત સમાધિ સુખમાં. એની વાત છે. જેવો ચૈતન્ય પદાર્થને જ્ઞાનમાં જાણ્યો હતો તેવો જ તેને પર્યાયમાં પ્રસિદ્ધ કરી લીધો. જાણ્યો તો એવો પ્રસિદ્ધ થયો. આપણી સાથે શું થાય? જાણીએ છીએ, પ્રસિદ્ધ નથી થતો. એટલો ફેર. સમજાય તો સમજો. આ સાધક જાણે પ્રસિદ્ધ થાય, અહીંયા જાણ્યા કરીએ છીએ અને પ્રસિદ્ધ થવાનો છે ને કરુણતા આપણી. તો 401માં મુનિરાજની પરથી ખસવાની વૃત્તિ, સ્વમાં વસવાની વૃત્તિ. 402માં ખસતા થયા, ખસતા થયા, ખસતા થયા, સ્વરૂપમાં વસવાટ એવી જામતી ગઈ, એવી જામતી ગઈ, પર્યાયમાં પ્રસિદ્ધિ થઈ. હવે એનું ફળ જેમ પૂનમના પૂર્ણ ચંદ્રના યોગે સમુદ્રમાં ભરતી આવે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે પ્રકૃતિ સાથે, તેમ મુનિરાજને પૂર્ણ ચૈતન્ય ચંદ્રના એકાગ્ર અવલોકનથી આત્મ સમુદ્રમાં ભરતી આવે. રૂપક તો જુઓ, આત્મ સમુદ્રમાં ભરતી. આ જયસેના આચાર્યના ગ્રંથોમાં બધું બહુ આવે આવું. ચંદ્ર, પૂર્ણ ચંદ્ર, સમંદર, ભરતી, આ બધું જયસેના આચાર્યનો માલ છે. વૈરાગ્યની ભરતી આવે છે, આનંદની ભરતી આવે છે, સર્વગુણ પર્યાયની યથાસંભવ ભરતી આવે છે. જો કેટલી વખત આવી. આ ભરતી બહારથી નહીં, ભીતરથી આવે છે. ભીતરથી આવી ભરતી. શું કીધું? ભીતરથી આવતી ભરતી. પૂર્ણ ચૈતન્ય ચંદ્રને સ્થિરતાપૂર્વક નિહાળતા અંદરથી ચેતના ઉછળે છે. વાહ! જો હવે ચેતના ઉછળી, ચારિત્ર ઉછળે છે, સુખ ઉછળે છે, વીર્ય ઉછળે છે, બધું ઉછળે છે. એનું નામ ધન્ય મુનિદર્શ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो ढोक.